ફેવરી અત્યારે કેમેરો સામો એટલે ના પાડે બાઈ દીધી શું કરવા ખબર આપણી ફરજમાં આવે ને આપણે પણ થોડું ઘણું કામ કરવું પડે. આપણે ઘરે કેમ કરે છે મારા હાટુભાઈ અંબે વર્ગી ગયા છે ને બાજુ બે કીધું જમવા કીધું તમે જમવા બે જાવ આજે તો અમે ભજીયા પાડી દીધું હાલ થોડુંક વિડીયો બનાવી લઉં જો જમીન છે ને પછી બાયના ખાટલા ભાદરવો મહિનો હાલે છે. આપણે તમને બધાને ખબર છે ભાઈ આપણે હિન્દુ સમાજની અંદર રિવાજ છે કે જે બ્રાહ્મણ જમાડે ભાદરવા મહિનામાં તો મામા લોકો પણ બધા મામાની હોય ને ભાણેજડાને એને બધાને બોલાવે. તો મારા મામાને ત્યાં બ્રાહ્મણ છે અને મારી ભેગું આવવાનું છે મારા વાસુભાઈ. હાલો એનું ફેમિલી કેમ છો બધા મજામાં? અમે પણ મજામાં છે. આઈ હોપ તમે પણ મજામાં જશો. અને સવારના બપોરના વાગ્યા છે 11 અને ચાલુ કરી દીધો છે આજનો એક નવો ધમાકેદાર બ્લોગ. અને આપણે જવાનું છે જે અમારા ધાર્મી છે ને એના માસીનો દીકરો છે અને મારા મામા એ જ એના મામા, કારણ કે આના પપ્પા અને હું અમે બે હકા માસિયારું. અમારે જવાનું છે હવે કઢાળા લાડવા ખાવા. જમવા બેસી ગયા એમાં કે ઘટે જ નહીં, બધા બેસી ગયા જમવા. અને મેં કીધું હાલ થોડુંક વિડીયો બનાવી લઉં જો જમીન છે ને પછી બાયના ખાટલા પર બેસીને પછી એ જવાનું છે રમવા. હું રમવા ને કહેવાય નહીં. ના 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 ઢોકળા ઢોકળી લાડવા ને ભજીયા ને ચટણી દાળ ને ભાત ને કઈ ઘટે જ ન. મારા મામા હે અહીંયા ભામણ જમેડા અમે જમવા આવ્યા હતા. અમે હંતે જમી તો લીધું, જણું જમી લીધું. એ જમીન બધા એમાં બેસી ગયા છે, બાજુ ખાય છે. અને બે બાજુ હતી ફાવી ભજીયા પડવા ફૂકતા નહોતા, અમને બેહાડી દીધા, ધંધે લગાડી દીધા. જો કે ભાઈ તમે બેસી જાવ, બાજુ બધી જમવા બેસી જાય. ભજીયા પાડવા વળગાડ આવે. ખાવા બે બોલાવ્યા હે કે ખવડાવવાનું બનાવવા બોલાવ્યા કઈ સમજાતું નથી. આમાં આ રાજ્યમાં બેસી ગયો ભાઈ, ભજીયા પાડવા બેસી ગયો. અને ભાઈ થોડી ઘણી આપણી ફરજમાં આવે ને આપણે પણ થોડું ઘણું કામ કરવું પડે. આપણે ઘરે કેમ કરે છે મારા હાટુભાઈ અંબે વર્ગી ગયા છે ને બાજુ બે કીધું જમવા કીધું તમે જમવા બે જાવ આજે તો અમે ભજીયા પાડીને અમારે તમને ખવડાવ્યા. દર વર્ષે તમે અમને ખવડાવો છો, આજ વખતે લાવો અમે બનાવી દઈએ, અમે બનાવી તમે જમવા બે જાવ. કારણ કે બાજુ બિચારી 2 કલાક છે ભજીયા પાડતી ગયો. મેં કીધું જાઓ તમે જમી. તો ફાઇનલી બધા જમી લીધું છે ને હવે ધીરે ધીરે જો બધા અહીં બેઠા ખાટલા ઉપર. હવે બધા જાય છે જગ્યાએ શું કરવા કહેવાય નહીં. તો ફાઇનલી ભાઈ છે ને ગઢાળાથી આવતા રહ્યા છે. અહીંયા આવ્યો ને તો અમારે ધ્રુવી ને હીરો હજી આવી નથી. એ બ્રાહ્મણ જમેલા હતા ને ત્યાં જ ગયું હતું. એ બીજી જગ્યાએ ગયું હતું, બીજે ગામ. કૃપાય નથી, જો ઘોડ્યું ખાલી. બેન ગરબીમાં નવરાત્રી આવે છે નજીક, નવરાત્રીમાં રહ્યા છે અને ગરબી શીખવા માટે જાય છે. એના વ્લોગ તમને બનાવીને મોકલીશ. ટૂંકમાં કાયમી નહીં મૂકું, પણ છે ને એ અમારા નવરાત્રી દરમિયાન ટૂંકમાં જે 8 થી 9 દિવસ હોય ને એમાં વધી 2 વ્લોગ બનાવીશ. અમારા ગામની જે પ્રાચીન પરંપરાની નવરાત્રીમાં જે ગરબા ગવાતા હોય ને ગરબા રમાતા હોય, જે નાની નાની છોકરીઓ જે મા જગદંબાના સ્વરૂપમાં જે રમતી હોય ને, કે જે નાની નાની બાળા હોય ને ભાઈ એની અંદર મા જગદંબા મા અંબે સાક્ષાત હોય એવા અમારા ભાતીગઢમાં ટ્રેડિશનલ કપડાં પહેરીને જે નાની નાની દીકરીઓ જે રમતી હોય છે ને પ્રાચીન ગરબી તમને બતાવીશ. અને નાના નાના ગોવાળિયા ખાલી 15 વર્ષ 15 વર્ષના ગોવાળિયા રાસ રમતા છે ને તે એટલે જમીન ધ્રુજાવી દે. એ ગરબા તમને હું બતાવીશ. કૃપાબેન છે ને, કૃપાબેન છે ને, કૃપાને સારું છે. હવે હું તને પૂછતા ભૂલી ગયો. હે કેવું સારું? 70% હોય 100% નથી નો જ થયું હોય, કારણ કે વાયરસ ઇન્ફેક્શન છે તમને બધાને ખબર છે. તાત્કાલિક 2 દિવસમાં સારું ન થઈ જાય, એમાં ઓછામાં ઓછી 5 દિવસની વાર લાગે. તો અત્યારે હે ને ભાઈ કૃપાબેનને થોડું ઘણું સારું છે. બાજુવાળાની આજ લઈ ગયા છે રમાડવા. અને ભાઈ અમારા કૃપાબેનને જો તમને કહું છે ને, અમારા કૃપાબેન હાજી હોય તો ઘરે જ ના હોય. હે તને કહું હોય કોક ને કોક બાજુવાળા લઈ જાય કે ઓલા લઈ જાય, ગામના નાચે માતાજી આવે દર્શન કરવા. જો મારે જાય માતાજીનું મંદિર બતાવી દો તમને. જા માતાજીનું મંદિર જોયું સામે. એમ કીધું ને બહુ દૂર દૂરથી માનતાયું ને એવું બધું આવે. રવિવારે ભાઈ અમારે પોતાને દર્શન કરવા જવા હોય ને તો બહુ રાહ જોવી પડે ભાઈ. પબ્લિક ઓછું હોય ને પછી અમે દર્શન કરવા જાય, કારણ કે એવું ટ્રાફિક હોય. તે બધા આવતા હોય અમારે કૃપાને લઈ જાય, ગામના ઘણા ગામમાં લઈ જાય. બહુ માયરમાં જો મારે મને નહીં હો આને કહું જુગાર રહી માતા. એ તો લેટેસ્ટ ન્યૂઝ है. ટૂંકમાં એમ નહીં, પણ અમે માસિયારું બધા મામાની ભામણ હતા, માસિયારું બધા ભેગા થયા ને ગંજી પત્તે રમતા વિડીયો ના બનાવાય. તો બહુ ફૂલ ગોકીરો ફૂલ ધમાલ કરી હતી ને કારો ગોકીરો બોલતા, કારણ કે રમત ઓછી, ઓલી રમત ઓછી ને આ રમત વધારે હોય. ટૂંકમાં હસી મજાક નહીં. તો એને માથું ચડી ગયું, જાયું ટીકડી પીવી પડશે. આપણે ટીકડી પીને ઘડીક આરામ કરી લઈ તો મારી કૃપા નહીં આવી જાય. કૃપા મોઢું જોઈએ ને એટલે મારું માથું ઉતરી જાય. ફાઇનલ 100%ની વાત છે.
તો ફાઇનલી ભાઈ અમારા કૃપાબેન આવી ગયા ઘરે, બાજુ ઓરા લઈ ગયા હતા ને દઈ ગયા હે. થોડીક જીરીક 1 સેકન્ડ પૂરતું બતાવી દો, હજી આપણે વિડીયો લેવી નથી કારણ કે હાવ હજી સારું નથી જોવા રે, કે તો બાપા હજી કાયદેસર સારું નથી થયું. એકાદ 2 દિવસ પછી આપણે એનો વ્લોગ બનાવી નાખીશું. મારા મામાને ત્યાં હતું અને બીજે મારા બાપાની કાના બાપાને ત્યાં હતું. 2 જગ્યાએ એક દિવસની અંદર પ્રસંગ હતા અને 2 જગ્યાએ જમવાનો હતો. તો હું છે ને ભાઈ મારા મામાને ત્યાં ગયો હતો અને અમારા ધ્રુવીબેન અને હિરકી આ 2 આના બાપાને ત્યાં ગયા હતા. 2 જગ્યાએ વારો વધી ગયો અને ધાર્મીને તો તમને બધાને મેં કીધું જેમ કે ગરબી શીખવા જાય છે એટલે એ આવી નહોતી. કૃપાબેનને મજા નથી, કૃપાબેનને રાખવા માટે આને આવવું ન પડ્યું, બરોબર, આને આવવું પોહાય નહીં. તો એમાં બન્યું એવું કે પછી જે હું ત્યારે આવ્યો ને ખોટા કા ખોટા મારા હાવ મમ્મી ખોટા બાઈ દીધી ફેવરી અત્યારે કેમેરો સામો એટલે ના પાડે, બાઈ દીધી શું કરવા ખબર કે તમે જે આવે એ બધે વયા જાવ છો. કૃપાને મારે એકલી રાખવું, કામ મારે કરવું, રાંધવું મારે. અને ભાઈ એની વાતે બરાબર છે ને, કૃપા બીમાર છે એટલે થોડીક તબલ પડે છે 4 દિવસ થયા. અને અગર કઈ વાંધો નહીં, છોકરી બધું હોજ્યું જ છે, ગમે એ ગયો ને ખાઈ લે છે અને એવું બધું ખોરાક કઈ નથી. પણ લાડવાનો શોખ નતો એને હાલતું જ કહી દે, તને હું તકલીફ હું પડી કહી દે હાલતું. નથી હે વાંધો ભેગા થાય બીજું તો હું હા ભાઈ, તો મેન વસ્તુ એ છે કે ભાઈ એને હે ને અને કાકા મોટા પપ્પાના બેનું ભાઈઓ બધા ભેગા નો થયા ને, કાકાના મોટા પપ્પાના ભાઈઓ બેનું બધા ભેગા નથી થયા અને લાડવા ખાવાનું બાનું હતું. મેન વસ્તુ કહી દઉં હું રમતી જ નથી मैं नहीं दिखाऊंगा. 2 વર્ષથી પત્તે રમવું તું, 3 વાગે પત્તા રમવા બેસી જાય. મેન વસ્તુ નડી ઈ રમી નો થઈ ગઈ કારણ કે હાથ વખતે આજુ વખતે રમાણું નતું. મારે રમવું નથી ના ના તો ના તું રમી હતી આની વખતે ગયા, પેલી વખતે ગયા તે નહોતી રમી. કૃપા એવી બસ નથી આ તો કૃપા એવી પછી નથી રમી, એની પહેલા રમી હતી. તો ટૂંકમાં રમાડવું નહીં ને, મેન વસ્તુ મગજમાં ખટકો એ છે. હા, અમે અમારા મામાના ને માસીના ને છોકરાના અમારે બધા ભેગા થયા હતા ને અમે ભાઈ વર્ષે એક વખત ભેગા થાય. બાકી તમને ખબર આ સમયની અંદર કોઈને સમય રહેતો જ નથી ક્યાંય જવા આવવાનો ની સમય બધો હોય કે બાકી તો પેલા નાના હતા ને વેકેશનમાં મામાને ઘરે માસીને ઘરે રોકાવા જતા, 2-3 4 દિન મામાને ત્યાં આખું વેકેશન રોકાતા. અત્યારે આ સમય નથી. અત્યારે 2 દિવસ મામાને ન પોવાય, ભાણાને ન પોવાય, કોઈ પહોંચતું નથી. હું ખુદ આખું વેકેશન મામાને ત્યાં રોકાયેલો સૌ, મને પાકી ફાઇનલ ખબર, બરોબર. અત્યારે સમય નથી. તો વર્ષે એક વખત અમે ભેગા થયા હોય ને અમે રમવા ગયા હતા, જમી લીધું પછી બધું આ કે હું થયું હાર્યો જીતો તમને કહે હારી ગયો હે હારી ગયો તો ભાઈ હું હારી ગયો છું. કેટલા હારી ગયો ને બહુ કોઈ આપણે સસ્પેન્સ છે બહુ કેવું નથી. હારી ગયો છું ફાઇનલ છે, બરાબર. પછી ઓલા બધા રામાયણ કરી, અહીંયા ઘરે આવ્યો ને આને મહાભારત કર્યું. હજી બહારનું નહીં, બહુ હજ હોય ને ઉપરેટા જાવ ને તો એમ કે ઢોકળી લેતા આવજો, ખમણ ઢોકળી આને થોડી ભાવે, બાકી ઘરનું શાક રોટલા છાશ બીજું કઈ નહીં. હકીકત આ સમયની અંદર બહારનું કઈ ખાધા જેવું છે નહીં તો ભાઈ બીજું કઈ આપણે લાંબુ ખેંચવું નથી અને આપણા વિડીયોને અહીંયા આરામદાયી છે. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ જય મુરલીધર, જય માં મોગલ. અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને મીઠોડી મધુડી અને મસ્ત મજાની નાનકડી એવી કોમેન્ટ કરતા ન ભૂલતા. અને સબસ્ક્રાઇબ કરેલા હોય તો એની બાજુમાં બેલ આઇકોન દબેલું ન હોય તો આપણી ચેનલને બેલ આઇકોન દબવી દેજો, જેથી કરીને અમારા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય માં મોગલ.